વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્લેષ અલંકારનો અભ્યાસ કરીશું. આ શ્લેષ અલંકાર જોતા પહેલાં અલંકાર માટે જે બે જરૂરી બાબતો છે એનો આપણે વાત કરી લઈએ. ઉપમેય અને ઉપમાન. ઉપમેય જેની સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમેય કહેતા હોઈએ છીએ, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમાન કહેતા હોઈએ છીએ. આ બંને ઉપમેય અને ઉપમાન લગભગ મોટાભાગના અલંકારોની અંદર જોવા મળતા હોય છે, એટલે અલંકાર શીખતા પહેલાં આ બંનેનો પરિચય ખૂબ જરૂરી છે. હવે આપણે શ્લેષ અલંકારની વાત કરીએ. શ્લેષ અલંકારનું લક્ષણ આપણે જોઈએ કે શ્લેષ સવાક્યે એકસ્મિન યત્ર અનેકાર્થતા ભવેત. અહીં આગળ એનો અર્થ જોઈએ કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બનતો હોય છે. શ્લેષ સવાક્યે યત્ર અનેકાર્થતા ભવેત એકસ્મિન. એકસ્મિન એટલે કે એક જ વાક્યમાં, યત્ર એટલે જ્યાં, અનેકાર્થતા અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બનતો હોય છે. આગળ આપણે એનું ઉદાહરણ જોઈએ. કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમ આગતા. રુદંતી કૌરવાહ સર્વે હા હા કેશવ કેશવ. અહીં આગળ આપણે એનો અર્થ જોઈએ. કેશવને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા. બધા જ કૌરવો હે કૃષ્ણ હે કૃષ્ણ એમ કરીને રડવા લાગ્યા. હવે આ અર્થ જોઈને આપણને થોડું આશ્ચર્ય થાય વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે. કેશવ એટલે કૃષ્ણ, કૃષ્ણ ભગવાનને પડેલા જોઈને પાંડવો પ્રસન્ન થઈ ગયા. આ શક્ય કઈ રીતે બને? કારણ કે કૃષ્ણ ભગવાન તો પાંડવોના હિતેચ્છુ હતા અને દરેક બાબતે એમનું સલાહ આપનારા સલાહકાર પણ કહી શકાય. તો એ પોતે પડી જાય અને પાંડવો ખુશ થઈ જાય, આ તો માન્યામાં જ ના આવે. અને બીજી બાજુ શું કહે છે કે બધા જ કૌરવો કૃષ્ણને પડેલા જોઈને રડવા લાગ્યા. હવે વાસ્તવમાં તો કૌરવો કૃષ્ણને પોતાના વિરોધી માનતા હતા અને એ શક્ય જ નથી કે કૃષ્ણ પડી જાય તો પોતે આમ તો ખરેખર આનંદિત થવા જોઈએ, એની જગ્યાએ અહીં બધા રડવા લાગ્યા. તો આવું કેમ છે? હવે અહીં આગળ આનો આપણે વિશેષ સમજીએ તો અહીં આગળ કેશવમ, પાંડવા અને કૌરવાહ આ ત્રણ શબ્દો જે આપેલા છે એ ત્રણેય શબ્દોના બે બે અર્થ થતા હોય છે. કેશવમ એટલે એનો પહેલો અર્થ છે કૃષ્ણ, કાળા વાંકડિયા વાળાવાળા એટલે કૃષ્ણ. અને બીજો અર્થ કેશવ, પાણીમાં પડેલ શબ અથવા મળદું. એ જ રીતે બીજો શબ્દ છે પાંડવા, પાંડવા એટલે પાંડુપુત્રો, અને એનો બીજો અર્થ થાય છે માછલાઓ. એ જ રીતે ત્રીજો શબ્દ અહીં આપેલો છે કૌરવાહ, કૌરવો એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 100 પુત્રો કૌરવો કહેવાતા, એ કૌરવો. અને બીજો અર્થ થાય કાગડાઓ. હવે આ જે ત્રણ શબ્દો છે એનાથી આખો અર્થ આ શ્લોકનો કેવો થાય છે એ આપણે જરા જોઈએ. તો શું કહે છે કે શવમ, પાણીમાં પડેલા શબને દ્રષ્ટવા જોઈને પાંડવા માછલાઓ હર્ષમ આગતા પ્રસન્ન થઈ ગયા, આનંદમાં આવી ગયા. રુદંતી કૌરવાહ, કૌરવાહ એટલે કાગડાઓ, સર્વે એટલે બધા કાગડાઓ હા હા કેશવ કેશવ, અરે રે પાણીમાં શબ, અરે રે પાણીમાં શબ એમ કંઈ રડવા લાગ્યા. તો અહીં આગળ આપણે સમજીએ કે ભાઈ પાણીમાં પડેલું જે શબ છે, મળદું છે, એને જોઈને માછલો પ્રસન્ન થઈ ગયો. તો પ્રસન્નતાનું કારણ શું છે? એક જ કારણ છે કે એમનો ખોરાક મળવાનો છે, એટલા માટે પોતે ખુશ છે પાણીમાં મળદું પડેલું જોઈને. કારણ કે એમને ખોરાકની શોધ માટે બીજે ક્યાંય જવાનું રહેતું નથી, એટલા માટે તેઓ પ્રસન્ન છે. સામે
જમીન ઉપર બેઠેલા જે કાગડાઓ છે એ રડવા લાગ્યા. એમના રડવા પાછળનું રીઝન અથવા તો કારણ શું છે કે જે શબ છે, મળદું છે, એ પાણીમાં પડેલું છે અને ત્યાં સુધી તેઓ પહોંચી શકવાના નથી. એટલા માટે બધા જ કે પાણીમાં શબ એમ કરીને રડવા લાગ્યા. તો અહીં આગળ એક જ શ્લોકની અંદર પેલા જે 3 શબ્દો છે એના લીધે 2 અર્થ થતા હોવાથી શ્લેષ અલંકાર બને છે. હવે બીજા નંબરનો જે અલંકાર છે એનો આપણે અભ્યાસ કરીએ તો બીજા નંબરનો જે અલંકાર છે એ વ્યાજ સ્તુતિ અલંકાર છે. એનું લક્ષણ આપણે જોઈએ. વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર્યા રૂઢિરન્યથા. અર્થાત કહેશે કે જ્યાં નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવી હોય અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યાં વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. લક્ષણને તમે સમજી લેજો. વ્યાજ સ્તુતિ એને કહેવાય મુખે નિંદા, મુખમાં નિંદા હોય, રૂઢિ અન્યથા. અને નિંદાનો જે અર્થ છે એ પ્રશંસા કરવાનો હોય. બીજી રીતે જોઈએ, મુખે સ્તુતિ, મુખમાં સ્તુતિ અથવા તો પ્રશંસા હોય. અને કહે છે કે રૂઢિ અન્યથા, તો રૂઢિ એટલે કે પ્રશંસાનો અર્થ નિંદા કરવાનો હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. અહીં આગળ આપણે એનું ઉદાહરણ જોઈએ. જનકસ્ય સુતા વ્યુઢા ધન્યદાશરથે ત્વયા. એનો અર્થ આપણે જોઈએ તો કહે છે કે હે દશરથ પુત્ર રામ, ધન્ય હો, તમે જન્મદાતા પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું. એ જ રીતે અહીં આગળ એને આપણે સમજીએ. અહીં શું કહે છે કે જનકસ્ય સુતા વ્યુઢા ધન્ય દાશરથે ત્વયા. દાશરથે એટલે દશરથ રાજાના પુત્ર રામ, ત્વયા એટલે તમે ધન્ય છો. જનકસ્ય સુતા વ્યુઢા, તમે જનકસ્ય એટલે જન્મદાતા પિતાની પુત્રી એટલે કે બહેન સાથે લગ્ન કર્યા. સમજૂતી આપણે અહીં જોઈએ કે અહીં જનકસ્ય એટલે કે જન્મદાતા પિતાની પુત્રી બહેન સાથે લગ્ન કર્યું એમ કહીને રામની નિંદા કરવામાં આવેલી છે. પરંતુ ઉપરથી નિંદા લાગતી આ પંક્તિમાં સ્તુતિ અથવા તો પ્રશંસા કરી છે. જેમ કે જનકસ્ય, અહીં આગળ આપણે જન્મદાતા પિતાની પુત્રી એવો અર્થ નથી લેતા, પણ જનકસ્ય એટલે જનકની પુત્રી, જનક રાજાની પુત્રી સીતા સાથે રામે લગ્ન કર્યું અને એટલા માટે તમે ધન્યવાદને પાત્ર છો. તો આ રીતે આપણે અર્થ કરીએ તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અહીં આગળ પ્રથમ રીતે જોઈએ તો નિંદા કરવામાં આવેલી છે, પણ આ તો નિંદા દ્વારા રામની પ્રશંસા થયેલી હોવાથી વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. ત્રીજા નંબરનો જે અલંકાર છે એ વિરોધ અલંકાર છે. વિરોધ અલંકારનું લક્ષણ આપણે જોઈએ. વિરોધ સો અવિરોધે અપી વિરુદ્ધત્વેન યત વચઃ. એનો આપણે અર્થ જોઈએ તો કહે છે કે વિરોધ ના હોવા છતાં જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં વિરોધ અલંકાર બને છે. વિરોધ એને કહેવાય સ અવિરોધે અપી, વિરોધ ના હોવા છતાં, વિરુદ્ધત્વેન યત વચઃ, જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે. જ્યાં વિરોધ ન હોવા છતાં પણ વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં વિરોધ અલંકાર બને છે. હવે આ જે અલંકાર છે એના લક્ષણને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: આશાનામ મનુષ્યાણામ કાશ્ચિદ આશ્ચર્ય શૃંખલા યયા બદ્ધાઃ પ્રધાવન્તિ મુક્તા તિષ્ઠન્તિ પંગુવતઃ. તો અહીં આગળ
એનો આપણે અર્થ જોઈશું કે આશા નામ મનુષ્યાણામ, મનુષ્યોની અંદર આશારૂપી સાંકળ, એવી આશ્ચર્ય સાંકળ છે કે યયા બધા, જેનાથી બંધાયેલ મનુષ્ય પ્રધાવંતી, દોડે છે, મુક્તાસ્તિષ્ઠંતી પંગુવત, અને જે મુક્ત મનુષ્ય છે, ખુલ્લો છે, એ પાંગડાની જેમ ઊભો રહે છે. અહીં આગળ બંધાયેલો વ્યક્તિ દોડે છે અને મુક્ત એટલે કે છૂટો રહેલો સ્થિર રહે છે. અહીં એનો કહેવાનો મતલબ એવો છે કે આશાવાન જે વ્યક્તિ છે, આશાથી યુક્ત છે, આશાથી બંધાયેલો એટલે આશાવાન, જેના મનમાં અનેક અપેક્ષાઓ, આશાઓ દોડી રહી છે, એવો વ્યક્તિ કાર્ય કરવા માટે આગળ વધતો હોય છે, કાર્યશીલ બનતો હોય છે. એટલા માટે આશાવાન એ દોડે છે, બંધાયેલો દોડે છે, આશારૂપી સાંકળથી બંધાયેલો દોડે છે, કાર્યશીલ બને છે. અને આશા વિનાનો મતલબ કે નિરાશ, હતાશ થઈ ગયેલો જે વ્યક્તિ છે, એ નિષ્ક્રિય થઈ જતો હોય છે, એ કંઈ કામ ધંધો કરતો નથી, બેઠો રહેતો હોય છે. હવે આપણે સમજીએ કે આમ જોઈએ તો સાંકળ એટલે એનો નિયમ એવો કે સાંકળથી જો કોઈને બાંધવામાં આવે તો એ આગો પાછો થઈ શકતો નથી, દૂર જઈ શકતો નથી, દોડી શકતો નથી. અને સાંકળ બાંધેલી હોય અને એને છોડી દેવામાં આવે તો એ દૂર જઈ શકતો હોય છે. આપણે પ્રાણીઓને જોતા હોય છે, પાલતુ પ્રાણીઓને, કે સાંકળથી બાંધેલા હોય તો એક જગ્યાએ સ્થિર રહેતા હોય છે. જો એને સાંકળ ખોલી દેવામાં આવે તો આમથી તેમ ભટકતા થઈ જતા હોય છે, આપણે જોયું છે. તો આ સાંકળથી બંધાવાથી અને છૂટવાથી આ પ્રકારનું આપણને જોવા મળે છે. બીજી બાજુ અહીં કહે છે કે સાંકળથી બંધાયેલો દોડે છે. ખરેખર તો બંધાયેલો દોડી શકે? તમે જોયું છે, નથી દોડી શકતો, પરંતુ અહીં આગળ દોડે છે, મતલબ કાર્યશીલ બને છે. અને બીજી તરફ આપણે જોયું છે કે ખુલ્લો છે, સાંકળ જેને છોડી દેવામાં આવી છે, એ વ્યક્તિ ખુલ્લો આમથી તેમ ફરી શકતો હોય, પણ અહીં આગળ તો સાંકળરૂપી, જે આશારૂપી સાંકળથી બંધાયેલો નથી, તે ખુલ્લો ફરતો નથી, પણ નિષ્ક્રિય થઈ જાય છે, સ્થિર ઊભો રહે છે. એટલે અહીં આગળ બંને બાબતોમાં વિરોધ જોવા મળે છે કે સાંકળથી બંધાયેલો ખરેખર દોડી ના શકે, પણ અહીં દોડે છે એટલે વિરોધ થયો. એ જ રીતે છૂટો હોય એ દોડી શકે, પરંતુ અહીં આગળ સ્થિર છે, નિષ્ક્રિય છે, એટલે ત્યાં પણ વિરોધ જોવા મળ્યો. આમ જ્યાં વિરોધ દર્શાવતા વચનો, વિરોધ ન હોવા છતાં પણ વિરોધ દર્શાવતા વચનો હોય, ત્યાં વિરોધ અલંકાર બનતો હોય છે. અને એ જ રીતે આપણે જોઈએ તો અહીં પણ વિરોધ અલંકાર બને છે. હવે ચોથા નંબરનો અલંકાર, અર્થાંતર ન્યાસ અલંકાર, એનું આપણે લક્ષણ જોઈએ. સામાન્યમ વા વિશેષો વા તદન્યેન સમર્થ્યતે યત્ર સો અર્થાંતર ન્યાસ સાધર્મેણ ઇતરેણ વા. એનો અર્થ આ પ્રકારે થશે કે જ્યાં સામાન્યથી વિશેષનું અથવા વિશેષથી સામાન્યનું સાધર્મ્યથી કે વૈધર્મ્યથી સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. ફરીથી એકવાર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. સામાન્યમ વા વિશેષો વા, અહીં આગળ સામાન્યથી વિશેષનું, વા અથવા વિશેષો તદન્યન, વિશેષથી સામાન્યનું, શાનાથી તો કહે છે સાધર્મેણ ઇતરેણ વા, સાધર્મ્યથી અથવા તો વૈધર્મ્યથી સમર્થ્યતે, સમર્થન કરવામાં આવતું હોય ત્યાં આગળ અર્થાંતર ન્યાસ અલંકાર બનતો હોય છે. અહીં આગળ અર્થાંતર ન્યાસ અલંકારનું આપણે ઉદાહરણ જોઈએ. અતરત હનુમાન અબ્ધિમ દુષ્કરમ કિમ મહાત્મનમ. એનો અર્થ આ પ્રમાણે થાય કે હનુમાન સાગર પાર કરી ગયા, મહાપુરુષો માટે શું અશક્ય હોય છે. હવે અહીં આગળ બીજું પણ ઉદાહરણ પહેલાં આપણે જોઈ લઈએ, પછી એને સમજીએ. યહ સ્વભાવો હિ યસ્યા અસ્તિ સ નિત્યમ દુરતિ ક્રમઃ.
સ્વા યદિ ક્રિયતે રાજા તત કિમ ન અશ્નતિ ઉપાહનમ. એનો અર્થ આ પ્રકારે થાય છે કે જેનો જે સ્વભાવ છે તે દૂર કરવો મુશ્કેલ છે, કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડો ચાવતો નથી? આ બંને ઉદાહરણોને આપણે સમજીએ. પહેલું ઉદાહરણ છે અતરત હનુમાન અબ્ધિ. હનુમાન સાગર પાર કરી ગયા. હવે હનુમાન સાગર પાર કરી ગયા, હનુમાન એક જ છે અને એટલા માટે એ વિશેષ વાક્ય બન્યું. જ્યાં અનેકને લાગુ પડતું હોય એ સર્વસામાન્ય, અને જે એકને લાગુ પડતું હોય એને આપણે વિશેષ કહી શકીએ. તો હનુમાન અબ્ધિ, અબ્ધિ એટલે સમુદ્ર, અતરત એટલે પાર કરી ગયા, હનુમાન સાગર પાર કરી ગયા એ વિશેષ વાક્ય છે. અને બીજું વાક્ય આપેલું છે દુષ્કરમ કિમ મહાત્મનામ. મહાત્મનામ એટલે મહાપુરુષો માટે. કિમ દુષ્કરમ શું અશક્ય હોય છે. આ સર્વસામાન્ય વાક્ય છે. કેમ? કારણ કે મહાપુરુષો એક નથી, અનેક છે, અને અનેક મહાપુરુષો એમને આ લાગુ પડતું હોવાથી એ સર્વસામાન્ય વાક્ય બનતું હોય છે. કારણ કે મહાપુરુષો એ અનેક એવા અશક્ય કાર્યો કરવા માટે પણ શક્તિમાન છે. એટલા માટે કહ્યું છે કે મહાપુરુષો માટે શું અશક્ય હોય છે. તો અહીં આગળ આપણે જોયું કે સામાન્યનું અહીં આગળ આપણે જોઈએ છીએ કે અતરત હનુમાન અબ્ધિ, હનુમાન સાગર પાર કરી ગયા એ વિશેષ દ્વારા દુષ્કરમ કિમ મહાત્મનમ, મહાપુરુષો માટે શું અશક્ય હોય છે એનું સમર્થન કરવામાં આવ્યું હોવાથી એ અહીં આગળ અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. એ જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે કે યહ સ્વભાવો હિ યસ્ય અસ્તિ. જે જેનો સ્વભાવ છે, યહ સ્વભાવ, જે જેનો સ્વભાવ છે, યસ્ય અસ્તિ છે, સ નિત્યમ દૂર અતિક્રમ, તેનો દૂર કરવો મુશ્કેલ છે. અહીં આગળ આ જે વાત છે એ સર્વસામાન્ય હકીકત છે કે તમારો જે સ્વભાવ હોય એને આપણે બદલી શકતા નથી, એટલે બધાને લાગુ પડે છે. એટલા માટે સર્વસામાન્ય વાત થઈ કહેવાય. અને બીજી પંક્તિ જે અહીં આગળ આપેલી છે સ્વા યદિ ક્રિયતે રાજા તત કિમ ન અશ્નતિ ઉપાહનમ. સ્વા એટલે કૂતરાને જો રાજા બનાવી દેવામાં આવે તો શું તે ઉપાહનમ ન અશ્નતિ શું જોડો ચાવતો નથી. એટલે અહીં આગળ વિશેષ પ્રાણીની વાત કરેલી છે, કૂતરાની જ વાત કરેલી છે. એટલે એ કૂતરાને જ લાગુ પડે છે, એટલા માટે એ વિશેષ થયું. તો અહીં આગળ આપણે જોઈ શક્યું કે જેનો સ્વભાવ છે તે દૂર કરવો મુશ્કેલ છે એ વાક્ય દરેકને લાગુ પડે છે, અને કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડો ચાવતો નથી. તો અહીં આગળ સામાન્ય હકીકતથી વિશેષનું સમર્થન કરવામાં આવેલું છે. એકમાં વિશેષથી સામાન્યનું અને બીજામાં સામાન્યથી વિશેષનું સમર્થન કરવામાં આવેલું હોવાથી આ બંને ઉદાહરણોની અંદર અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ ચારેય અલંકાર ખૂબ જ સરળતાથી સમજમાં આવી ગયા હશે. અસ્તુ. જય હિન્દ.